શહેરના તાંદલજા વિસ્તારમાં ઈદને લઈને ઈદે મિલાદના જુલુસ નીકળ્યું છે। ઇસ્લામ ધર્મના લોકો પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસે ઈદે મિલાદ ઉન નબી કે ઈદે મિલાદના રૂપમાં ઉજવે છે। ઇસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર એ ત્રીજા મહિનામાં રબીઉલ અવ્વલના 12મા ચાંદના રોજ ઉજવવામાં આવે છે। ઈદે મિલાદ ઉન નબીને ઈદે મિલાદના નામથી પણ ઓળખાય છે। આ દિવસે શહેરના તાંદલજા વિસ્તારમાં દર વર્ષની જેમ ભવ્યાતીત ભવ્ય જુલુસ નીકળ્યું છે। ગાફાર પાર્ક ખાતેથી જ ડીસીપી એસીપી તથા તાંદલજા વિસ્તારના અગ્રણીઓ અને મસ્જિદના તમામ ઇમામો દ્વારા ફ્લેગ ઓફ કરી અને જુલુસનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે। જુલુસમાં મોટી સંખ્યામાં તાંદલજા વિસ્તાર સહિત શહેરના વિવિધ વિસ્તારોથી લોકો આ જુલુસમાં જોડાયા છે। સાથે સાથે જ A1 સોડા શોપ, સબીલ યંગ સર્કલ, નવાબ ગ્રુપ, મસ્તાન ગ્રુપ સહિતના વિવિધ ગ્રુપના યુવાનો દ્વારા નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જુલુસમાં જોડાનાર તમામ લોકોએ નિયાઝ પણ વિતરણ કર્યું છે। નવાબ ગ્રુપના જાનિબથી અમે લોકો અહીંયા આગળ જશ્ન ઈદ મિલાદુન્નબી બનાવી રહ્યા છે। લગભગ 10 થી 12 વર્ષથી અમે લોકો બધા આવતા જતા મુસાફરોને ખાવાનું અમે લોકો આપી રહ્યા છે, નિયાઝનું પ્રબંધ કરી રહ્યા છે। જેટલા બી અહીંયા આગળ ફરી રહ્યા છે આ બધા યંગ સર્કલના ગ્રુપ છે। તમે જોઈ શકો છો બહુ બધા તાદાદમાં અહીંયા આવે છે અને બધાને પૂરત પડે એવી કોશિશ અમારી છે અને અમે લોકો બધાને નિયાઝ આપી અને સવાબ કમાવી રહ્યા છે। કેટલા વર્ષોથી આયોજન કરો? આ આયોજન અમે લોકો લગભગ 10-12 વર્ષથી કરી રહ્યા છે, બધા છોકરાઓ મળીને। તમારું નામ? મારું નામ રહેબર શેખ છે।